કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં આગળ આપણે જોઈએ. હવે આપણે ઉદાહરણના દાખલા બાકી છે. પહેલો ઉદાહરણનો દાખલો જે છે એ આપણે લઈએ. અત્યારે આપણે ઉદાહરણના દાખલા કરીશું. એમાં સૌથી પહેલો ઉદાહરણનો દાખલો ઉદાહરણ નંબર 3.1. પ્રશ્ન હું વાંચું છું. 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ તમારે ગણવાની છે. એવું ધારો કે કોપરનો પરમાણુ જે છે એક વાહક ઇલેક્ટ્રોન આપે છે અને કોપરની ઘનતા તમને આપેલી છે 9 × 10⁻³ અને તેનો પરમાણુ દળાંક તમને આપ્યો છે 63.5 ગ્રામ. ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ, સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. ચલો જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની અંદર આપણને પ્રવાહ આપેલો છે 1.5 આડછેદનું ક્ષેત્રફળ, ઘનતા, પરમાણુ દળાંક તમને આપી દીધેલું છે, ઉષ્મીય ઝડપ સૌથી પહેલા આપણે ગોતવાનું છે ડ્રિફ્ટ ઝડપ, પછી ઉષ્મીય ઝડપ, પછી ડ્રિફ્ટ ઝડપ અને તરંગ ઝડપનો લેવાનો છે ગુણોત્તર. તો સૌથી પહેલા આપણે ડ્રિફ્ટ ઝડપ ગોતીએ અને ડ્રિફ્ટ ઝડપનું સૂત્ર જો તમને ખ્યાલ હોય તો I = NEA/VD આવું થાય. એમાં n જે છે એ સંખ્યા ઘનતા. તો સૌથી પહેલા આપણે એ સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ સંખ્યા ઘનતા આપણે જો લઈએ, એનું નામ આપી દઉં સ્મોલ m બરાબર તો કે એવોગેડ્રો નંબર Na/V. એક કામ કરીએ, આ સમીકરણને ઉપર નીચે આપણે કેપિટલ M થી ગુણાકાર કરાવીએ અંશ અને છેદમાં, બરાબર. તો આપણું સૂત્ર કંઈક આવું થાય. હવે અહીંયા તમને આપ્યું છે દળના છેદમાં કદ એટલે આપણે ડાયરેક્ટ ઘનતા લખી શકાય. એટલે n બરાબર Na/કેપિટલ M ગુણ્યા ઘનતા ρ. ચલો હવે બધાની કિંમત મૂકો. n ની કિંમત તો કે 6.023 × 10⁻23. તો અત્યારે 6 × 10⁻23 લખું છું. ρ ની કિંમત જે છે એ ρ ની કિંમત આપણે આપી છે 9 × 10⁻³ અને એના છેદમાં કેપિટલ M, તો કેપિટલ M ની કિંમત 63.5 × 10⁻³ કારણ કે ગ્રામમાં છે અને ગ્રામમાંથી આપણે જઈએ છે કેજી ની અંદર એટલે 63.5 × 10⁻³. આની તમે ગણતરી કરશો એટલે n જે છે એની કિંમત તમને મળશે અને એ મળે છે 8.5 × 10⁻28 મીટર⁻³ બરાબર. 8.5 ચેક કરી લઈએ આપણે. 8.5 × 10⁻28 બરોબર છે ઇન્ટુ મીટર⁻³ ઓકે. તમારે તો કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરવાની છે, જે આવે એ હું અહીંયા ડાયરેક્ટ લખું છું. ચલો હવે આપણને n મળી ગયો. એ n અહીંયા મૂકીએ આપણે. આ સૂત્રની અંદર જો n મૂકીએ તો VD ને આપણે કરતા બનાવી દઈએ તો VD બરાબર I/NEA થઈ જાય. ચલો VD આપણે ગોતવાનું છે. I 1.5 આપણે પ્રશ્નમાં આપ્યું છે. n ની કિંમત 8.5 × 10⁻28. E ની કિંમત 1.6 × 10⁻19 અને n ગુણ્યા a આપ્યું છે 1 × 10⁻7. આટલી ગણતરી કરશું એટલે આપણને VD મળશે અને VD ની કિંમત 1.1 × 10⁻³ મીટર/સેકન્ડ. હું તો ડાયરેક્ટ લખું છું, ડાયરેક્ટ ખ્યાલ છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમારે ગણતરી કરવાની છે. એટલે પહેલું જે છે એ ક્લિયર થયું. VD આપણે ગોતી કાઢ્યું. હવે આપણે જોઈએ છે ઉષ્મીય ઝડપ. તો જો ઉષ્મીય ઝડપ આપણે જોતી હોય, સામાન્ય તાપમાન એવું કીધું છે, તો સામાન્ય તાપમાન એટલે આપણે 27 ડિગ્રી સેલ્સિયસ રૂમ ટેમ્પરેચર લઈએ તો કેલ્વિનમાં કેટલું થશે તો કે 300 કેલ્વિન. 273 પ્લસ કરો એટલે 300 કેલ્વિન. હવે આપણી પાસે સૂત્ર છે સરેરાશ V બરાબર √3kBT/સ્મોલ m. અહીંયા ધ્યાન આપજો, આ સ્મોલ m છે. ઓકે. એ સ્મોલ m એટલે શું છે તો કે એ જે સ્મોલ m તમને મળે છે એ સ્મોલ m કુલ દળ, પરમાણુ દળાંક તમારો 63.5 એટલે કે 63.5 × 10⁻³ ભાગ્યા હું કરું એવોગેડ્રો નંબર
કેપિટલ M બાય NA. એ કેપિટલ M ની કિંમત 63.5 ગુણ્યા 10 ની -3 અને એવોગેડ્રો નંબર 6 ગુણ્યા 10 ની 23. એટલે મને એક પરમાણુ જે છે એનું દળ મળે. ઓકે, પણ આની ગણતરી કરવાની જરૂર નથી. ડાયરેક્ટ અહીંયા મૂકી v વાળા સૂત્ર મૂકીને પછી એની ગણતરી કરો તો એ સરળ રહેશે. હવે આપણે v નું સમીકરણ જે છે એ લખીએ તો સરેરાશ v બરાબર √3. ઓકે, kb ની કિંમત 1.38 ગુણ્યા 10 ની 23. t ની કિંમત તો t ની કિંમત 300 કેલ્વિન ના છેદમાં સ્મોલ m ની કિંમત એટલે 63.5 ગુણ્યા 10 ની -3 અને એના છેદમાં 6 ગુણ્યા 10 ની 23 ઘાત. ઓકે, આ બધાની ગણતરી કરશો એટલે તમને વેગ મળશે, તમારું ઉષ્મીય ઝડપ. એ ઉષ્મીય ઝડપ જે છે એની કિંમત તમારે ગણતરી કરવાની છે. હું લખું છું ડાયરેક્ટ. એ ઉષ્મીય ઝડપ મળશે 3.42 ગુણ્યા 10 ની 2. 3.42 ગુણ્યા 10 ની 2 મીટર બાય સેકન્ડ. ઓકે, હવે આપણે જોઈએ છે ડ્રિફ્ટ ઝડપ અને તરંગ ઝડપનો ગુણોત્તર. ડ્રિફ્ટ ઝડપ ઓલરેડી આપણી પાસે છે. ઓકે, તરંગ ઝડપ તો તરંગ ઝડપ કેટલી હોય તો તરંગ ઝડપ હોય 3 ગુણ્યા 10 ની 8 ઘાત. ઓકે, એમાં ડ્રિફ્ટ ઝડપ આપણી પાસે છે, બંનેનો લઈએ ગુણોત્તર એટલે ડ્રિફ્ટ ઝડપ ના છેદમાં તરંગ ઝડપ. તો ડ્રિફ્ટ ઝડપની કિંમત આપણી પાસે હતી 1.1 ગુણ્યા 10 ની -3 અને તરંગ ઝડપ આપણી પાસે હતું 3 ગુણ્યા 10 ની 8. આ ગણતરી કરશો એટલે 0.36 ગુણ્યા 10 ની -11 ઘાત જેવું તમને મળશે. ટૂંકમાં ડ્રિફ્ટ ઝડપ બરાબર 0.36 ગુણ્યા 10 ની -11 ઘાત તરંગ ઝડપ. ઓકે, 3 પ્રશ્નો તમને ગોતવાના કીધા હતા: વીડી, ઉષ્મીય ઝડપ અને ડ્રિફ્ટ ઝડપ, તરંગ ઝડપનો ગુણોત્તર. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 3.1 જોઈ ગયા પછી ઉદાહરણ 3.2. પણ ઉદાહરણ 3.2 જે છે આખો પ્રશ્નોત્તરી વાળો પ્રશ્ન છે, બરાબર, દાખલો છે. એટલે એ તમારે તમારી રીતે જોવાનું રહેશે અને એની પછીનો જે દાખલો છે ઉદાહરણ 3.3 એની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ. સૌથી પહેલા આપણે પ્રશ્ન વાંચીએ તો એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નાઇક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને 27 ડિગ્રી ઓરડાના તાપમાન એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસે તેનો અવરોધ 75.3 ઓહમ જેટલો મળે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 27 ડિગ્રીએ 75.3 ઓહમ. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું થાય છે. તો નાઇક્રોમ તારનો સ્થાયી તાપમાન કેટલું હશે? નાઇક્રોમ માટે સંકળાયેલ તાપમાન ગાળા માટે સરેરાશ અવરોધના તાપમાન ગુણાંક આપણને 1.70 ગુણ્યા 10 ની -4 સેલ્સિયસ ઇન્વર્સ જે છે એ આપી દીધો છે. જો વિદ્યાર્થી મિત્રો 3.3 ઉદાહરણ નંબર 3.3 એમાં સૌથી પહેલા ઓરડાના તાપમાને એટલે કે T1 તાપમાન અવરોધ આપણને આપી દીધો છે. ઓરડાના તાપમાન એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અવરોધ આપણને આપી દીધેલો છે પ્રશ્નની અંદર 75.3. પછી વોલ્ટેજ જે છે 230 વોલ્ટ આપે છે ત્યારે સ્થાયી પ્રવાહ વહે છે 2.68 જેટલો. તો નવો અવરોધ પહેલા આપણે ગોતવો પડે અને નવો અવરોધ આપણને મળી જાય પછી આપણે તાપમાન જે છે T2 એની ગણતરી પણ કરવાની છે. તો સૌથી પહેલા આપણી પાસે ઓહમનો નિયમ છે. ઓહમનો નિયમ શું છે ભાઈ? V IR, બરાબર. એની ઉપરથી આપણે R શું કરી શકીએ તો કે V by I, બરાબર. V ની કિંમત પ્રશ્નની અંદર આપી છે. આપ જે તમે વોલ્ટેજ ગોતો છો, અવરોધ ગોતો છો એ બાદનો શરૂઆતનો અવરોધ પ્રશ્નમાં આપ્યો છે. તો R2 V by I2. ચલો, V ની કિંમત કેટલી છે? 230 વોલ્ટ, બરાબર. I ની કિંમત કેટલી છે તો કે 2.68. ઓકે, આની ગણતરી કરશો એટલે તમને R2 મળશે અને એ R2 તમને મળે છે 85. તમારે ગણતરી કરવાની છે 85.8 ઓહમ. R2 ની કિંમત મળશે 85.8 ઓહમ, બરાબર. તમારે કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરીને કરવાનું છે.
હવે R2 આપણને મળી ગયો. હવે આપણે ગોતવાનું છે T2. તો તમને તાપમાન અને અવરોધ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ખ્યાલ હોવું જોઈએ. અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ, અવરોધ અને તાપમાન વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. એ સૂત્ર છે R2 is equal to, અહીંયા આપણે R થીટા લખીએ છીએ. R થીટા is equal to R0 1 plus alpha theta minus theta 0. અહીંયા નવો અવરોધ જૂનો અવરોધ એવી રીતે હું ચાલુ છે. એટલે R2 is equal to R1 into bracket 1 plus alpha અને T2 minus T1. T2 minus T1. ઓકે, આ શરૂઆતનો અવરોધ, આ બાદનો અવરોધ, આ બાદનું તાપમાન ને શરૂઆતનું તાપમાન. તો એની ઉપરથી આપણે T2 જે છે એની ગણતરી કરવાની છે. એટલે આપણે સૌથી પહેલા R1 જે છે એને ગુણાકારમાં લઈ લેશું. એટલે R2 બરાબર R1 પ્લસ, ઓકે, અહીંયા ગુણાકારમાં લીધું, આ થઈ ગયું R1 આલ્ફા અને આ થઈ ગયું T2 minus T1. ઓકે, R1 ને આ બાજુ લઈ લેશો તો R2 minus R1 ના છેદમાં આ ગુણાકાર વાળું સ્ટેપ અહીંયા આવી ગયું ભાગાકારમાં. એટલે R1 આલ્ફા બરાબર T2 minus T1. T1 ને તમે આ બાજુ લઈ લો તો R2 minus R1 ના છેદમાં R1 આલ્ફા પ્લસ T1 બરાબર શું થઈ ગયું T2. હવે બધી જ કિંમત આપણી પાસે છે. R2 ની કિંમત જે આપણને અહીંયા મળી ગઈ 85.8, લઈ લખી દઈએ 85.8 માઈનસ R1 ની કિંમત. R1 ની કિંમત પ્રશ્નમાં આપણને આપી દે 75.3 છેદમાં R1 તો કે 75.3 ગુણ્યા આલ્ફા, તો આલ્ફા ની કિંમત 1.70 ગુણ્યા 10 ની -4 પ્લસ T1 એટલે 27 ડિગ્રી, એ તમને મળશે T2. ઓકે, આની ગણતરી તમે કરશો એટલે T2 તમને મળી જશે. અને T2 ની કિંમત જે છે 847 ડિગ્રી સેલ્સિયસ. સેલ્સિયસમાં રાખ્યું હશે તો તમને સેલ્સિયસમાં મળશે, બરાબર. એટલે સેલ્સિયસ ની અંદર 8.47 સેલ્સિયસ આવો તમને મળશે. બહુ સરળ પ્રશ્ન છે. માત્ર નવો T2, નવો અવરોધ અને નવું તાપમાન તમારે ગોતવાનું છે. ઓકે, જોઈ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે ઉદાહરણ 3.3 જોયો તો એ જ સૂત્રનો અને બેઠો એના જ જેવો દાખલો જે છે એ 3.4. પણ પહેલા આપણે એને પ્રશ્ન વાંચીએ પછી આપણે જોઈએ. પ્રશ્નમાં એવું છે, પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલ પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ડિગ્રી, ખાસ જોજો, બરફના તાપમાને 5 ડિગ્રી, વરાળના તાપમાને 5.23 ઓહમ, બરાબર. બરફના તાપમાને 5 ઓહમ અને વરાળના તાપમાને 5.23 ઓહમ. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહમ છે. તો બાથનું તાપમાન જે છે એ તમારે ગણવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રશ્નની અંદર, એટલે મેં નામ આપી દીધું છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને R0 નામ આપ્યું છે 5 ઓહમ. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 5.23 ઓહમ અને T તાપમાન, એ પર્ટિક્યુલર કોઈ તાપમાન છે એ આપણને ખબર નથી, અને ત્યારે તમને મળે છે 5.795. એટલે આપણે શું કરવું પડશે, બે વાર અલગ અલગ સૂત્ર આપણે લેવા પડશે. આપણી પાસે સૂત્ર છે R થીટા ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0, અથવા તો T2 માઇનસ T1 ને એ રીતના કરવું હોય તો થાય T2 માઇનસ T1, બરાબર. આની પહેલામાં આપણે T1 T2 રાખ્યું તો એ રીતના પણ કરી શકાય. તો આ સૂત્ર જે છે એ તમારું એક આવું થઈ જાય, R2 is equal to R1 into bracket 1 plus alpha T2 minus T1. આ રીતના પણ કરી શકાય, એમાં કોઈ પણ વસ્તુ ખોટી નથી, બરાબર. હવે એક કામ કરીએ, અત્યારે જે છે આ બંનેનો ગુણોત્તર લઈએ. પહેલા આ બંને માટે લઈએ, એટલે T તાપમાન અને 0 ડિગ્રી માટે. ઓકે, તો અવરોધનું સૂત્ર અહીંયાથી જે છે RT બરાબર R0 into bracket 1 plus alpha અને T2 એટલે T તાપમાને છે એટલે T રાખીએ, અને આ 0 તાપમાને છે એટલે 0 કરી દઈએ, કારણ કે 0 તાપમાને છે, બરાબર. અને આનું આપીએ સાદુરૂપ. ઓકે, એટલે આ થઈ ગયું RT બરાબર R0 plus R0 alpha T. આને અંદર લઈ લો એટલે RT minus R0 અને અહીંયા છેદમાં લઈ લો કે R0 ને, એટલે R0 બરાબર આલ્ફા
ટી. એક સમીકરણ તમારું આવું બન્યું, અથવા તો આને અહીંયા રાખો, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, R0 આલ્ફા ટી, આ તમારું પહેલા નંબરનું સમીકરણ બન્યું. ઓકે, અને હવે જે તમે પ્રયોગ કરો છો એ આ બંને વચ્ચે પ્રયોગ કરો. સૂત્ર એનું એ જ, પણ થોડોક ફરક પડશે. R100 બરાબર R0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા T100 માઇનસ T0, કેપિટલ T100 માઇનસ T0. ઓકે, ફરી વાર કિંમત મૂકીએ આપણે. આ વસ્તુ જે છે એ તો 0 જ છે, એટલે R100 બરાબર R0 પ્લસ R0 આલ્ફા T100, આને અંદર લઈ લો એટલે R100 માઇનસ R0 બરાબર R0 આલ્ફા T100. આ સમીકરણ નંબર તમારું 2. આ સમીકરણ 1. બંને સમીકરણનો આપણે ગુણોત્તર લઈએ તો બંને સમીકરણ નો ગુણોત્તર લેતા બંને સમીકરણનો તમે ગુણોત્તર લેશો તો RT માઇનસ R0 ના છેદમાં R100 માઇનસ R0 બરાબર R0 આલ્ફા T, R0 આલ્ફા T અને R0 આલ્ફા T100. ઓકે, એમાંથી T તમારે જોઈએ છે. RT ની કિંમત કેટલી છે? RT T તાપમાન અવરોધ તો કે 5.795 માઇનસ 5 ઓહમ, અને R100 માટે કેટલું છે તો કે 5.23 માઇનસ 5. અહીંયાથી R0 આલ્ફા આલ્ફા થઈ ગયા કટ, આ T0 અહીંયા ગુણાકારમાં આવશે એટલે T0 એટલે કેટલું તાપમાન થશે? એટલે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગુણ્યા 100 અને બરાબર સ્મોલ. ઓકે, આની ગણતરી તમારે કરવાની એટલે તમને T ની કિંમત જે છે એ મળશે. હું ડાયરેક્ટ લખું છું 345.65 ડિગ્રી સેલ્સિયસ જેવું તમને મળશે. બરાબર, બે વાર પ્રયોગ ખાલી છે. એક વાર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને T તાપમાને. મેં બે અલગ અલગ વસ્તુ લઈ, પહેલા આ બંનેનો ગુણોત્તર લીધો, પછી આ બંનેનું લીધું. બરાબર, એમાંથી મારે T કોમન થઈ જાય તો T ને મેં ગોતી કાઢ્યું. જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 માં આગળ જઈએ. ઉદાહરણ નંબર 3.5. બરાબર, આકૃતિ વાળો પ્રશ્ન છે. ગણવામાં ખૂબ જ મોટો પ્રશ્ન છે, પણ એકદમ ઈઝી પ્રશ્ન છે. 3 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. બરાબર, સૌથી પહેલા જે છે આપણે રકમ વાંચીએ, પછી આપણે આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 1 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધોનું એક જોડાણ જે છે, એક નેટવર્ક જે છે એ જોડેલું છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ તમારે ગણવાનું છે. બીજું, દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ગણવાનો છે. અને ત્રીજું, VAB, VBC અને VCD વોલ્ટેજ ડ્રોપ જે છે એ તમારે ગણતરી કરવાની છે. પ્રશ્નમાં જો તમને 3 વસ્તુ ગોતવાની કીધી છે. કુલ અવરોધ ગોતવાનું કીધું છે, દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ ગોતવાનું કીધું છે, અને VAB, VBC અને VCD AB વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, BC વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ અને CD વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ. બરાબર, ગણતરી કરવા બેસો એટલે મોટો પ્રશ્ન થાય, પણ ખૂબ જ સરળ એવો પ્રશ્ન છે. સૌથી પહેલા કુલ અવરોધ આપને ગોતવાનું કીધું છે. તો આપણે અત્યાર સુધી એવું શીખ્યા કે બેટરીના ધન છેડામાંથી પ્રવાહ બહાર આવે. ચલો માની લઈએ કે અહીંયાથી I નામનો પ્રવાહ બહાર આવે છે. જેવો પ્રવાહ અહીંયા આવ્યો એટલે પ્રવાહને વહેવા માટે બે માર્ગ થઈ ગયા. અહીંયા આપણે નામ આપી દઈએ I1 અને I2. બરાબર, એક બંને શાખામાં I1 I2 જેમ વિભાજન થયા, અને એ પાછા આગળ જઈ અને પાછા ભેગા થયા એટલે પાછો અહીંયા I નામનો જ પ્રવાહ આવ્યો. ફરીવાર પાછા આગળ જઈએ એટલે પાછા બે ભાગ પડ્યા, પણ અહીંયા જે ભાગ પડે છે પ્રવાહના અને અહીંયા જે ભાગ પડશે પ્રવાહના, એ બંને પ્રવાહના ભાગ જે છે અલગ અલગ છે. એટલે આ બંને શાખામાં હું નામ આપું છું I3 અને I4. અને પછી ત્યાંથી પાછા તમે અહીંયા આવો એટલે I નામનો પ્રવાહ પાછો આવી જાય. I નામનો પ્રવાહ જો બેટરીના નેગેટિવ છેડામાં આવી ગયો એટલે તમે જે કોઈ પ્રવાહની ધારણા કરી છે એ પ્રવાહ સાચો છે.
અહીંયા પ્રવાહ એટલા માટે અલગ અલગ થશે કારણ કે અહીંયા 4 ઓહમ બે જગ્યાએ આપ્યું છે અને અહીંયા 12 અને 6 આપ્યું છે. તો અહીંયા જે પ્રવાહના ભાગલા થશે અને અહીંયા જે પ્રવાહના ભાગલા થશે એ બંને ભાગલા અલગ અલગ હશે. એટલે મેં એક જગ્યાએ I1 I2 નામ આપ્યું છે ને બીજી જગ્યાએ I3 અને I4 એવું મેં નામ આપ્યું છે. તો સૌથી પહેલા આપણે સમતુલ્ય અવરોધ કુલ અવરોધ પરિપથનો ગોતવાનો છે. તો જો અહીંયા બે ભાગ પડે છે એનો મતલબ એવો થાય કે આ 4 અને 4 શેમાં થઈ જાય? સમાંતરની અંદર થઈ જાય. અને સમાંતરની અંદર જો એક જ સરખા મૂલ્યના બે અવરોધ જોડેલા હોય તો આપણને ખબર છે કે RS R/N થાય. કારણ કે એક જ સરખા મૂલ્યના હોય તો બહુ સરળ આ રીત છે આપણી પાસે. કેટલા છે તો કે 4 મૂલ્યના અવરોધ અને કુલ અવરોધ કેટલા છે તો કે 2. જો 3 આપ્યા હોય તો આપણે 3 કરે એટલે કિંમત જે છે RS બરાબર શું થઈ ગઈ તો કે 2 ઓહમ. ટૂંકમાં અહીંયા જે છે આનો સમતુલ્ય અવરોધ થઈ ગયો 2 ઓહમ. બરાબર. પછી આ અવરોધ જે છે એ 1 ઓહમ. ઓકે. અને આ બંને જે છે અલગ અલગ કિંમતના છે એટલે આપણે શું કરશું RS R1 R2 upon R1 plus R2 આવી રીતે આપણે કરશું R1 R2 upon R1 plus R2 એટલે કે 12 ગુણ્યા 6 ભાગ્યા 12 plus 6 12 6 72 અને 72 ના ભાગ્યા 18. ઓકે. એટલે આનો એવું 2 આ 3 અને 18 4 18 ચોક 72 એટલે RS ની કિંમત આવી ગઈ 4 ઓહમ. એટલે આનો સમતુલ્ય અવરોધ થઈ ગયો 2 ઓહમ, આનો સમતુલ્ય અવરોધ થઈ ગયો 1 ઓહમ અને આનો સમતુલ્ય અવરોધ થઈ ગયો 4 ઓહમ. બરાબર. એટલે 4 અને 2 6 અને 6 અને 1 7 એટલે કુલ અવરોધ તમે ગણો તો અહીંયા જે અવરોધ છે ને R1 નામ આપો, R2 નામ આપો અને અહીંયા R3 આપો એટલે R1 plus R2 plus R3. R1 આપણને આ બંનેની કિંમત મળી 2 પ્લસ 1 આપણી પાસે છે અને પ્લસ R3 ની કિંમત તમને મળી 4. એટલે 4 ને 2 6 ને 1 7 અને એક તમારી પાસે આંતરિક અવરોધ છે. એક અવરોધ કેટલો છે? આ 7 થઈ ગયા પ્લસ તમારી પાસે સ્મોલ r છે એટલે પ્લસ તમારે કરવું પડશે 1. એટલે કુલ અવરોધ આંતરિક અવરોધને ગણીને બરાબર તે થશે R બરાબર 8 ઓહમ. કેટલો થાય છે? R બરાબર 8 ઓહમ જેની ગણતરી આપણે કરી કાઢી. કુલ અવરોધ આંતરિક અવરોધને ગણી લઈએ તો 8 ઓહમ, જો આંતરિક અવરોધ ન લઈએ તો 7 પણ આપણે ગણવાનો જ હોય આંતરિક અવરોધ હોય એટલે. હવે દરેક શાખામાં પસાર થતો પ્રવાહ ગણવાનો કીધો છે તો દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ ગણવો હોય તો પહેલા તો આપણને I જે છે કુલ પ્રવાહ જે છે એની કિંમત આપણને ખબર હોવી પડે. તો V IR અને I V/R. કુલ વોલ્ટેજ ના છેદમાં કુલ અવરોધ. કુલ વોલ્ટેજ તમારી પાસે છે 16 ભાગ્યા 8 આ કિંમત ઉડાડો એટલે પ્રવાહ જે છે એ 2 એમ્પિયર થયો. કેટલો પ્રવાહ થયો? 2 એમ્પિયર. તો એનો મતલબ એવો થાય કે અહીંયાથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ આવે છે. આ શાખામાં જે પ્રવાહ આવે છે એ પ્રવાહ કેટલો આવે છે તો કે 2 એમ્પિયર. 2 એમ્પિયર જેટલો પ્રવાહ અહીંયા આવ્યો. હવે ખાસ તમે ધ્યાન આપજો 2 એમ્પિયર જેટલો પ્રવાહ આવ્યો એટલે જો અહીંયા પણ 4 ઓહમ નો અવરોધ, અહીંયા પણ 4 ઓહમ નો. હવે 2 એમ્પિયર ના એક જ સરખા ભાગ પાડવાના. શું કામ એક જ સરખા? કારણ કે બે જગ્યાએ તમારે 4 ઓહમ નો અવરોધ છે એટલે I1 ની કિંમત જે છે ગણતરી ન કરો તોય I1 ની કિંમત જે છે એ તમારે થઈ જશે 1 એમ્પિયર. બરાબર. બે ના સરખા ભાગ અને I2 ની કિંમત જે છે એ પણ થઈ જશે 1 એમ્પિયર. બંને પાછા ભેગા થાય એટલે થઈ જાય I. એટલે આ શાખામાં પ્રવાહ કેટલો વહેશે તો કે 1 એમ્પિયર. આ શાખામાં પ્રવાહ કેટલો વહેશે તો કે 2 એમ્પિયર. એ તમારું I થઈ જાય, એ તમારું 2 એમ્પિયર. અને આ બંને શાખામાં પ્રવાહ કેટલો વહેશે તો એની ગણતરી આપણે કરવી પડે. શું કરવું પડે? એની ગણતરી જે છે એ આપણે કરવી પડે. તો એની ગણતરી માટે આપણી પાસે એક રીત છે. આ ઉપરની શાખાનો વોલ્ટેજ અને નીચેની શાખાનો વોલ્ટેજ એક જ સરખા હોય કારણ કે એ સમાંતરમાં છે. બરાબર. એટલે આપણે શું કરીએ તો કે ઉપરની શાખાનો જે વોલ્ટેજ જે છે એને નામ આપીએ V3 અને નીચેની શાખાને જો વોલ્ટેજ છે એને નામ આપીએ V4. અને બંને સમાંતરમાં જોડાયેલા હોવાથી એનો વોલ્ટેજ જે એક જ સરખો મળે અને એને તમે સરખાવી શકો. એટલે V3 ની જો કિંમત તમારે લખવી હોય તો V IR એટલે I3 R3 થઈ જાય અને V4 ની કિંમત લખવી હોય તો I4 R4 જે છે એ થઈ જાય.
ઓકે, ચલો એમાં R3 ની કિંમત તમારી પાસે છે એટલે 12i3. ઓકે, R3 ની કિંમત તમારી પાસે છે એટલે 12i3 બરાબર 6i4 આવું થશે. આને અહીંયા છેદમાં લઈ લઈએ એટલે i4 બરાબર શું થયું તો કે i4 બરાબર થયું 12i3 ભાગ્યા 6. આ કટ થઈ ગયું એટલે i4 બરાબર થઈ ગયું 2i3. શું થઈ ગયું i4 બરાબર થઈ ગયું 2i3. હવે અહીંયા બે ફાટા પડ્યા. પહેલા જે પ્રવાહ આવતો હતો એ કેટલો હતો તો કે 2 એમ્પિયર. 2 એમ્પિયર ના તમારે ફાટા પડ્યા ને, જે i3 i4 જે થયા તમે આવી રીતે લખી શકો ને, i3 i4 કિર્ચોફના પહેલા નિયમ અનુસાર અહીંયા તમે જો તો આવતા બરાબર જતા. તો જે જાય છે i3 અને i4 અને આવે છે એ 2 બરાબર. અહીંયા કિંમત મૂકો 2. ઓકે, i3 એમનેમ રાખો, i4 ની કિંમત લખો 2i3 એટલે એકચ્યુઅલ માં થઈ ગયું 2 બરાબર 3i3 એટલે i3 ની કિંમત આવી 2/3 એમ્પિયર. બરાબર. આ ત્રગડો અહીંયા નીચે મોકલી દો તો 2/3 એ શું આવ્યું i3 ની કિંમત. એટલે આ ઉપરની શાખામાંથી જે પ્રવાહ વહેયો એની કિંમત તમને મળી. હવે નીચેની શાખામાંથી i4 માં ગણવાનું કે તો i4 બરાબર સૂત્ર આપણી પાસે છે 2i3 તો કે 2 * 2i3 એટલે i4 ની કિંમત કેટલી થઈ ગઈ તો કે 4/3 એમ્પિયર. 2 × 2 એટલે 4 એટલે 4/3 એમ્પિયર. કે બંનેનો સરવાળો કરો 4/3 અને 2/3 એટલે જવાબ આપણો 2 આવી જાવો જોઈએ. ઓકે, પછી એ 2 એમ્પિયર નો પ્રવાહ આવે છે અને એ 2 એમ્પિયર નો પ્રવાહ જે છે આ શાખામાંથી આ અવરોધના શાખામાંથી પસાર થાય એટલે ઈ અવરોધમાંથી પણ કેટલો પ્રવાહ વહેતો હશે તો કે 2 એમ્પિયર જેટલો પ્રવાહ વહેતો હશે. એટલે હવે આપણે પ્રવાહ દરેક શાખામાં પ્રવાહ આપણે ગણી નાખ્યો. હવે આપણે શું ગણવાનું છે VAB, VBC અને VCD. VAB એટલે કે આ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર. પછી BC એટલે આ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને CD એટલે આ બંને છેડા વચ્ચે એક આખું ગણી નાખવાનું VAD. ઓકે, તો VBC જો તમારે ગણવું હોય તો VBC માટે સૂત્ર પાછું VBC = IR બરાબર. એ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો છે તો કે 2. આ બંનેનો સમતુલ્ય અવરોધ 4 અને 4 એટલે કેટલો થઈ ગયો 2. એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે તો કે 2 એમ્પિયર. ખાસ ધ્યાન આપજો, BC પ્રવાહ 2 એમ્પિયર નો પ્રવાહ થાય છે, પ્રવાહ પસાર થાય છે અને બંનેનું સમતુલ્ય જે છે તમે બંનેનું ઇન્ડિવિડ્યુઅલ પણ કરી શકો. તો 4 અને 4 તો I1 I2 ની કિંમત 1 એમ્પિયર લેવાની. પણ બંનેનો સમતુલ્ય અવરોધ તમે લ્યો છો તો સમતુલ્ય પ્રવાહ પણ લેવાનો. તો 2 અને 2 એટલે VBC જે છે એ થઈ જશે 4 વોલ્ટ. ઓકે, એવી રીતે તમે ગોતો. સોરી VBC હું VAC સોરી આ VAB છે સોરી તમારું VAB આ કિંમત તમને મળે છે AB ની કિંમત છે. ઓકે, એવી રીતે VBC તમે ગોતો તો VBC એટલે આ એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત સૂત્ર IR. ત્યાં પ્રવાહ કેટલો પસાર થાય છે તો કે 2 એમ્પિયર. એની કિંમત કેટલી છે અવરોધની તો કે 1 એટલે VBC કેટલું થઈ ગયું તો કે 2 વોલ્ટ. ઓકે, એવી રીતે VAD તમારે સોરી VCD ગોતવાનું થશે તો VCD સૂત્ર આપણે એનું જ વાપરવાનું IR. ઓકે, બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો તો આ 12 અને 6 બેનો સમતુલ્ય અવરોધ. તો સમતુલ્ય અવરોધ આપણે કેટલો ગોઈતો છે એનો આ 12 અને 6 એનો સમતુલ્ય અવરોધ આપણે અહીંયા ગોઈતો હતો R3 અને R4 એવી રીતે કરીને. જો R1 એટલે પહેલા શાખાનો 2, R2 એટલે બીજી શાખાનો 1, R3 એટલે આ બંનેનો સમતુલ્ય અને એ આપણને આવ્યો તો 4. ઓકે, તો સમતુલ્ય અવરોધ 4 અને એ બંનેના સમતુલ્યમાંથી પ્રવાહ પસાર થાય એ 2 એમ્પિયર. કારણ કે સમતુલ્ય લ્યો છો એટલે સમતુલ્ય પ્રવાહ લેવાનો એટલે VCD જે છે એ 8 વોલ્ટ થશે. કેટલું થશે 8 વોલ્ટ. હવે તમે ગણતરી કરો
AB 4, BC 2, આ AB ના બે ટર્મિનલ વચ્ચે 4 વોલ્ટ, અહીંયા 2 વોલ્ટ, 4 ને 2 6, 6 ને આ 8, એટલે 8 ને 6 14. તમે કેટલા આપ્યા છે? તો કે 16. તો હજી તમારે આની ગણતરી બાકી, બરાબર. આ અવરોધના બે છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ આંતરિક અવરોધ માટે, તો આંતરિક અવરોધ માટે ફરીવાર V સ્મોલ r લખું છું, IR, ત્યાં 2 એમ્પિયર નો પ્રવાહ વહે અને એની કિંમત 1 છે, એટલે VR તમને મળ્યું 2 વોલ્ટ. ઓકે, એટલે કુલ તમે ગણતરી કરો તો AB વચ્ચે તો કે 4 વોલ્ટ, BC વચ્ચે 2 વોલ્ટ, CD વચ્ચે 8 વોલ્ટ. ઓકે, અને આની વચ્ચે 2 એટલે 2 4 ને 2 6, 6 ને 8 14, 14 ને 2 16. જેટલા તમે લાગુ પાડ્યા હતા એટલા તમને મળી ગયા. જો ખાલી તમને આ બંને છેડા વચ્ચે કીધું હોત A અને D વચ્ચે, બરાબર, એ આવી રીતે થાય, V = IR કરીને કરો તોય થાય. AC વચ્ચે સોરી AD વચ્ચે, તો AD વચ્ચે ગણવાનું કે તો બધાનો સરવાળો 4 2 6 અને 8, તો કેટલા થશે? તો 14 વોલ્ટ. ઓલા તમારે 2 વોલ્ટ જે છે એ બાદ કરવા. ઓકે, બહુ સરળ પ્રશ્ન છે. આ પ્રશ્ન તમે ભવિષ્યમાં ગણશો, ખૂબ જ મજા આવશે, પણ દેખીતી રીતે બહુ મોટા છે. લોજિક જે છે, કિર્ચોફના નિયમો છે, સમજીને તમે ગણતરી કરશો. બીજું, સમાંતરમાં જોડેલા હોય ત્યારે અવરોધો સમાંતરમાં જોડેલા હોય તો વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ જે છે એક જ સરખું હોય, બરાબર. અને પ્રવાહ જે છે એ સમાંતરમાં અડધો થતો હોય, પણ અડધો કઈ રીતના થાય? અવરોધની પ્રમાણે અડધો થાય. જો સરખા મૂલ્યના અવરોધ હોય તો by 2 જ કરી દેવાનું, અધરવાઇઝ પછી આ ગણતરી તમારે કરવી પડે. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ઉદાહરણ નંબર 3.6, બરાબર. આકૃતિ વાળો પ્રશ્ન છે. પેલા પ્રશ્ન આપણે વાંચીએ પછી ગણતરી કરીએ. પ્રશ્નમાં કંઈક એવું આપ્યું છે કે દરેક 1 ઓહમના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુ વચ્ચે અવગણી શકાય તેવી આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલી છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ જે છે ગણતરી કરવાનું છે. એક સમઘન તમને આપેલો છે, બરાબર, જેની 12 ભુજાઓ તમને આપેલી છે, અને સામસામેના છેડે વિકર્ણ આપણે લઈ લઈએ. આ A' સોરી A, તો સામેનો ખૂણો C', એ રીતના સામસામેના ખૂણા લઈએ અને એની વચ્ચેને 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તો તમને આ જે સમઘન આપ્યો છે, સમઘનનો સમતુલ્ય અવરોધ અને દરેક શાખામાંથી કેટલો પ્રવાહ પસાર થતો હોય છે એની ગણતરી તમારે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બી આવા દાખલા આવે ત્યારે આને તમારે પોતાની તર્ક બુદ્ધિ અનુસાર ગણવાના હોય છે, બરાબર. આને તમને મન થાય એ રીતના, પણ આપણા ફિઝિક્સના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ રીતના પ્રવાહ યાદચ્છિક રીતે તમે ધારી શકો. દાખલા તરીકે 10 વોલ્ટની બેટરી છે, તમે જુઓ પોઝિટિવ ટર્મિનલમાંથી પ્રવાહ બહાર આવે, આ બેટરીના પોઝિટિવ ટર્મિનલ થઈ ગયું, આ નેગેટિવ, અહીંયાથી પ્રવાહ બહાર આવે, બરાબર છે. હવે જે કોઈ પ્રવાહ આવે છે અહીંયા સુધી આવે છે. જેવો એ બિંદુ પાસે આવે એટલે 3 વિભાગ પડે, એક A થી A', A થી D અને A થી B. એટલે ટૂંકમાં અહીંયા તમે જે પ્રવાહ ધારશો એનો ત્રીજો ભાગ થશે, બરાબર. પછી તમે કોઈ એક શાખામાં આગળ વધો, દાખલા તરીકે આ A થી A' માં ગયા, તો A' ઉપર પહોંચો એટલે પાછા એના 2 ભાગ પડે, A' થી B' અને A' થી D'. તો હવે એવું થયું કે અહીંયા તમે જે પ્રવાહ ધાર્યો તો એનો ત્રીજો ભાગ, અને અહીંયા પણ પાછા 2 ભાગ, એટલે એકચ્યુઅલમાં તમે જે પ્રવાહ ધારવાના એનો આ શાખામાં A' થી D' અથવા તો A' થી B' શાખામાં છઠ્ઠા ભાગનો પ્રવાહ જવાનો, બરાબર. હવે છઠ્ઠા ભાગનો પ્રવાહ જવાનો આપણે પહેલેથી જ આપણે એવું કામ કરાય, અહીંયા પ્રવાહ જે છે એ I ન ધારતા એની બદલે 6I ધરાય. આપણે ધારણા કરવાની છે એટલે આપણે કોઈ પણ વસ્તુ ધારી શકીએ. પૃથ્વીને નાનકડો એવો આપણે બોલ નથી ધારી શકતા, નાનકડો એવું બિંદુ નથી ધારી શકતા, ધારી શકીએ. તો અહીંયાથી 6 એમ્પિયરનો પ્રવાહ જે છે એ નીકળે છે. જો હું 1 એમ્પિયર ખાલી ધારે તો શું થાય કે અહીંયા અડધો, અહીંયા અડધો, અહીંયા અડધો, એટલે I/3, I/3, I/3. પછી તમે આગળ જાઓ તો આ શાખામાં I/6, આ શાખામાં I/6. એવું અડધું કરવું જ શું કામ? પહેલેથી આપણે 6 એમ્પિયરનો પ્રવાહ લઈએ, 6 એમ્પિયરનો પ્રવાહ અહીંયા સુધી આવે એટલે આ શાખામાં છે, તમે જોજો આ શાખામાં 2 એમ્પિયરનો પ્રવાહ જાય, 2I જેટલો. આ શાખામાં પણ 2I જેટલો પ્રવાહ જાય, અને ઉપરની શાખામાં પણ 2I જેટલો પ્રવાહ જાય. ત્યાંથી તમે આગળ વધો A',
તો a ડેશ થી b ડેશ સુધી જાય ને d ડેશ સુધી, તો આ શાખા જે આવે છે એમાં પ્રવાહ I થઈ જાય, આ શાખા જે છે એમાં પ્રવાહ I થઈ જાય. એવી રીતે આ 2I જેટલો પ્રવાહ d સુધી ગયો એટલે d થી પાછા બે ફાટા પડે એટલે અહીંયા પ્રવાહ I થઈ જાય, અહીંયા પ્રવાહ I થઈ જાય. એવી રીતે 2I જેટલો પ્રવાહ b સુધી આવે એટલે ઉપરની શાખામાં b ડેશ માં પ્રવાહ I જશે અને b થી c માં પ્રવાહ જશે I. ફરીવાર તમે d ડેશ બિંદુ ઉપર આવો તો જો આ પ્રવાહ I આવ્યો અને નીચેથી જે પ્રવાહ આવે છે I, એટલે આ જે શાખા છે એમાં પ્રવાહ પસાર થશે 2I. એવી રીતે તમે b ડેશ પાસે પહોંચો તો અહીંયાથી પ્રવાહ આવ્યો I અને નીચેથી પ્રવાહ આવે છે I, એટલે b ડેશ થી c ડેશ સુધી જશે 2I. ઓકે, અને c પાસે તમે પહોંચો તો d થી c પાસે આવે છે I અને b થી c પાસે આવે છે I, એટલે આ શાખામાં થઈ ગયો પાછો 2I. c ડેશ પાસે તમે જો અહીંયાથી આવ્યો 2I, અહીંયાથી આવ્યો 2I અને નીચેથી આવ્યો 2I, કુલ આ શાખામાં પાછો પ્રવાહ થઈ ગયો 6I. તમે જે પ્રવાહ ધાર્યો તો એ જ પ્રવાહ જો બેટરીના નેગેટિવ છેડામાં આવી જાય એટલે તમે જે કોઈ ધારણા કરેલી છે એ સાચી થઈ જાય. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરીએ, પ્રશ્નમાં આપણને એવું પૂછ્યું છે કે સમતુલ્ય અવરોધ તમે જે બે બિંદુ લીધા છે a અને c ડેશ વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમારે ગોતવાનો છે અને દરેક શાખામાં પ્રવાહ આ બંને ગણતરી તમારે કરવાની છે. તો હવે તમે જોજો, તમે લ્યો છો કયો બિંદુ, તો પહેલા આપણે a b c ડેશ આ જે શાખા તમને બતાવી છે આટલી શાખા, એમાં કિર્ચોફનો બીજો નિયમ આપણે લગાવીએ આ શાખામાં. બરાબર, લૂપ જે છે એ લૂપ કઈ છે તો કે a થી b c ડેશ e અને a, કિર્ચોફનો બીજો નિયમ લગાવો તો a થી b માં કેટલો પ્રવાહ પસાર થાય છે તો કે 2I, એટલે 2IR આવશે. બરાબર, b થી c માં કેટલો પ્રવાહ પસાર થાય છે તો કે I, એટલે -IR આવશે. તમે જે દિશામાં જાઓ એ દિશામાં પ્રવાહ. પછી c થી c ડેશ માં જાઓ એટલે -2IR આવશે. અને પછી ત્યાંથી તમે આવો બેટરી નેગેટિવ થી પોઝિટિવ એટલે પ્લસ એપ્સિલોન બરાબર શું થઈ ગયું 0. આનું તમે સાદુરૂપ આપો -5IR બરાબર -એપ્સિલોન એટલે એપ્સિલોન બરાબર 5IR થઈ ગયું. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. હવે આપણે એવું ધારી લઈએ કે આનો સમતુલ્ય અવરોધ જે છે એ સમતુલ્ય અવરોધની કિંમત જ R ઇક્વિવેલેન્ટ છે. કેટલી છે? જો સમતુલ્ય અવરોધ જો તમારું R ઇક્વિવેલેન્ટ હોય તો સૂત્ર એપ્સિલોન IR ઇક્વિવેલેન્ટ થઈ જાય. અને પ્રવાહ જે તમારો થશે એ કેટલો થશે તો કે 6I ઇક્વિવેલેન્ટ થઈ જાય, કારણ કે તમે પ્રવાહ જે બહાર નીકળતો ધાર્યો છે 6 છે. આ બંને સમીકરણને સરખાવો. બરાબર, એટલે સૂત્ર તમારું થઈ જશે 6IR ઇક્વિવેલેન્ટ બરાબર 5IR. I કટ થઈ જાય એટલે R ઇક્વિવેલેન્ટ બરાબર થઈ ગયું 5/6R. હવે R ની કિંમત પ્રશ્નમાં તમને 1 લેવાની કીધી છે. કેટલી કીધી છે? 1. એટલે R ઇક્વિવેલેન્ટ બરાબર કેટલું થઈ ગયું તો કે 5/6 ઓહમ. હવે પ્રવાહ તમારે જોઈએ છે તો પ્રવાહ માટે આ સૂત્ર પાછું વાપરો, એપ્સિલોન 6IR ઇક્વિવેલેન્ટ. બરાબર, આ તમને આપ્યું છે 10, 6I એમનેમ રાખીએ. R ઇક્વિવેલેન્ટ ની કિંમત 5/6, 6 તમારે કેન્સલ થઈ ગયું એટલે I બરાબર શું આવી ગયું તો કે 2 એમ્પિયર. એટલે કે જે જગ્યાએ I છે, કઈ જગ્યાએ I છે તો કે a ડેશ d ડેશ. બરાબર, આ શાખામાં, પછી આ શાખામાં. ઓકે, જે જગ્યાએ પ્રવાહ જે જગ્યાએ I હશે ત્યાં 2 એમ્પિયર પસાર થશે અને જે જગ્યાએ પ્રવાહ તમારો 2I હશે ત્યાં 4 એમ્પિયર. ઈ શાખામાં પ્રવાહ તમારો 4 એમ્પિયર. ટૂંકમાં 6 શાખા તમને એવી મળે છે જ્યાં 2 એમ્પિયર. આપણે આકૃતિમાં ધાર્યું જ છે એટલે કે ગણતરી કરવાની જરૂર નથી. અને જે જગ્યાએ 2I પ્રવાહ પસાર થતો હશે ત્યાં 4 એમ્પિયર પ્રવાહ મળશે અને સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો તો કે 5/6. ઓકે, જોયું. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. ઉદાહરણ નંબર 3.7. ઉદાહરણ 3.7 પણ આકૃતિ વાળો પ્રશ્ન છે. બરાબર, ખાસ તમે સમજજો. પહેલા આપણે પ્રશ્ન વાંચીએ પછી આપણે જોઈએ.
પ્રશ્નમાં એવું આપ્યું છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ તમારે ગોતવાનો છે. દરેક શાખા માંથી વહેતો પ્રવાહ જે છે એ પ્રવાહની કિંમત તમારે ગોતવાની છે. આકૃતિ આપણને પ્રશ્નની અંદર જ આપી દીધી છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. આવી કઈક આકૃતિ આપણને આપી છે. આકૃતિમાં બે બેટરી છે, એક 10 વોલ્ટની બેટરી છે, એક 5 વોલ્ટની બેટરી છે, બરાબર. હવે 10 વોલ્ટની બેટરીમાંથી પ્રવાહ બહાર આવે છે I1 જેટલો, કે અહીંયા સુધી આવ્યો. ઉપરની શાખામાં I2 જેટલો પ્રવાહ ગયો I1 માંથી. પ્રવાહની ધારણા આપણે જ કરવાની છે. કોઈ પણ રીતે તમે પ્રવાહ ધારી શકો છો. બે બેટરી હોય તો હંમેશા મોટી બેટરીના પોઝિટિવ છેડામાંથી પ્રવાહ બહાર આવતો હોય એવી ધારણા તમારે કરવાની. ઉપરની શાખામાં I2 ગયો તો નીચેની શાખામાં આવ્યો I1 માઇનસ I2. ઈ I1 માઇનસ I2 અહીંયા સુધી આવ્યો, બરાબર છે. હવે આ જે બેટરી છે એના પોઝિટિવ ટર્મિનલ માંથી માની લો કે I3 જેટલો પ્રવાહ નીકળે છે. એ I3 જેટલો પ્રવાહ B સુધી આવ્યો એટલે અહીંયાથી આવ્યો I2, અહીંયાથી આવ્યો I3. એટલે આ જે શાખા છે BC એમાં પ્રવાહ આવ્યો I2 પ્લસ I3. એમાંથી આ બેટરીના પોઝિટિવ ટર્મિનલમાંથી I1 જેટલો પ્રવાહ કાઢ્યો હતો, તો I1 જેટલો પ્રવાહ બેટરીના નેગેટિવ ટર્મિનલમાં આવવો જોઈએ. એટલે આ I2 માંથી I2 પ્લસ I3 માંથી I1 જેટલો પ્રવાહ અહીંયા અંદર ગયો, તો વધારાનો પ્રવાહ જે છે ઈ કયો હોય તો કે I2 પ્લસ I3 માઇનસ I1 જેટલો એ પ્રવાહ જે છે આ શાખામાં વહેશે. તમે જોજો I2 પ્લસ I3 જે હતો એમાંથી I1 બાદ કરી દો તો ઈ જે પ્રવાહ છે ઈ કઈ શાખામાં આવે તો કે CD શાખાની અંદર. D પાસે તમે જાઓ તો D પાસે I2 I3 માઇનસ I1 અને આ પ્રવાહ આવે છે I1 માઇનસ I2, બરાબર. ઈ બંનેનો થશે સરવાળો. એટલે આ જે શાખા છે એમાં તમને મળશે I3 પ્રવાહ. ઓકે, જો ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરીએ, આપણે બંધ ગાળો લઈએ અને કિર્ચોફનો બીજો નિયમ જે છે એ લગાવીએ, બરાબર. એટલે સૌથી પહેલા આપણે જે લૂપ લઈએ છે એ લૂપ હું તમને કહી દઉં. અહીંયા તમારું A બિંદુ હતું, A D C A. લૂપ જે હું લઉં છું એ A D C A. આમાં કિર્ચોફનો બીજો નિયમ તમારે લગાવવાનો છે. તો A થી તમે શરૂઆત કરો. A D C A તમે લૂપ લ્યો છો તો અહીંયા તમારી પાસે છે માઇનસ. તમે જે દિશામાં જાઓ એ દિશામાં જ પ્રવાહ છે એટલે I1 માઇનસ I2 થશે. પછી તમે આગળ વધો છો, પ્રવાહ તમને સામો મળે છે એટલે +2 ઇન્ટુ બ્રેકેટ I2 પ્લસ I3 માઇનસ I1, બરાબર. એટલે તમે C ઉપર પહોંચી ગયા. C થી પાછા તમે આ બાજુ આવશો એટલે માઇનસ I1 થશે અને પ્લસ 10 બરાબર 0. કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે જે દિશામાં તમે જાવ એ દિશામાં પ્રવાહ હોય તો માઇનસ લેવાનું અને જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં આવતો હોય તો તમારે પ્લસ લેવાનું. ચલો આનું સાદરૂપ તમે આપો એટલે થશે -4I1. આ માઇનસ અને આ માઇનસ એટલે થશે +4I2. ચલો આ બંનેનો થશે સરવાળો, સોરી ગુણાકાર એટલે થશે 2I2. આ થશે 2I3. આ થશે -2I1. ઓકે, પછી એક I1 તમારી પાસે અહીંયા છે તો એક કામ કરું, આ 2I1 -2I1 અને આ -I1 એટલે એક્ચ્યુઅલ માં થઈ ગયું -3I1 અને બરાબર 10 ને ઓલી બાજુ લઈ જાઉં છું એટલે -10. ચાલો હવે આપણે સાદરૂપ આપીએ. આ -4I1 -3I1 એટલે થઈ જશે -7I1, બરાબર છે. આ 4I2 અને 2I2 એટલે થઈ જશે +6I2 અને +2I3 બરાબર થશે -10. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. ઓકે, હવે પછી તમારે લેવાની છે બીજી લૂપ. તો એક આપણે A D C A લૂપ લઈ લીધી. હવે આપણે લઈએ છીએ A B C A લૂપ. લૂપ આપણે જે લઈએ છીએ A B C A, ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, તમારી જે લૂપ જે છે એ A C B A છે, A B C A છે, A B C A છે. A થી તમે B બિંદુ સુધી જાઓ છો. જો પ્રવાહની દિશા ઉલટી હશે અને તમે જે ધારો છો એ વસ્તુ અલગ હશે તો જવાબમાં ફરક પડવાની શક્યતા છે. એટલે તમે જે લખો છો એ જ પ્રમાણે જવાનું. A B C A તો A B C A. ઓકે, તમે જે દિશામાં જાઓ એ જ દિશામાં પ્રવાહ છે એટલે તમે લેશો -4I2, બરાબર. ત્યાંથી તમે નીચે આવ્યા, નીચે ત્યાં મને બતાય છે 2 ઓહમ નો અવરોધ એટલે 2 પ્લસ લઈશું, I2 પ્લસ I3 થશે
ત્યાંથી સી ઉપર પહોંચી ગયો ભાઈ, સી ઉપરથી આગળ જાવ એટલે માઇનસ જે દિશામાં જાવ એ જ દિશામાં, પ્રવાહની કિંમત I1 અને અવરોધની કિંમત 1 પ્લસ 10 વોલ્ટની બેટરી છે અને બરાબર 0. ચાલો વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપો, -4I2 પ્લસ 2I2 પ્લસ 2I3 માઇનસ I1 બરાબર -10. ઓકે, -4I2 ઓકે પ્લસ 2I2 પ્લસ 2I3. ક્યાંક વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક રહેલી છે, -4I2 બરાબર છે પ્લસ 6I2 -4I2 પ્લસ, જો અહીંયા મિસ્ટેક કરી તમે જે દિશામાં જાઓ છો એ દિશામાં પ્રવાહ છે એટલે તમારે અહીંયા લેવું પડશે માઇનસ, એટલે આ ગણતરી તમારી થશે ખોટી. ચાલો હવે સાદુરૂપ આપો, તમે જે દિશામાં જઈ રહ્યા હતા એ દિશામાં જ પ્રવાહ લેવાનો હતો એટલે આ થઈ ગયું -4I2, આ થઈ જશે -2I2, આ માઇનસ નિશાની આને લાગશે એટલે -2I3 -I1 પ્લસ 10 બરાબર 0, અથવા તો આને ઓલી બાજુ મોકલી દો 10 ને એટલે -10. ચલો અહીંયાથી થઈ જશે -I1, આ બંનેનો થશે સરવાળો -6I2 અને -2I3 બરાબર -10. આને આપો સમીકરણ નંબર 2. હવે તમે શું કરો, પહેલા આ બંનેનો સરવાળો કરી કાઢો. સમીકરણ 1 અને 2 નો સરવાળો, 1 અને 2 નો સરવાળો કરતા, તો સમીકરણ 1 માં ડાબી બાજુ વાળે સરવાળો, જમણી બાજુનો જમણી બાજુ વાળે સરવાળો, -7 અને -1 એટલે થઈ જશે -8I1 પ્લસ 6 અને -6 એ ગયા, પ્લસ 2 અને -2 એ બી ગયા, બરાબર -10 અને -10, -10 અને -10 -20 એટલે -20. એટલે તમને કઈક કિંમત મળી I1 બરાબર તો કે 20 ના ભાગ્યા 8. I1 ની કિંમત આવી 20 ભાગ્યા 8, આ 5 4 અને 2 4 એટલે I1 ની કિંમત મળી 5/2 એમ્પિયર. એટલે જે જગ્યાએ I1 પ્રવાહ નીકળે છે એ બધો પ્રવાહ થશે 5/2 એમ્પિયર. હવે એવું તમારે શું કરવાનું છે, હવે ત્રીજી એક લૂપ લઈએ, તો એ લૂપ લઈએ છે B C D અને B. અહીંયા E નામ આપ્યું છે આપણે, B C D E અને B, B C D E અને B. આમાં કિર્ચોફનો બીજો નિયમ આપણે લગાવીએ તો શું થશે જોજો, -2 into bracket I2 plus I3, ઓકે, પછી અહીંયા પ્લસ -2 into bracket I2 plus I3 -I1, તમે D સુધી પહોંચી ગયા, ત્યાંથી જાઓ તમે E પાસે તો ત્યાં આવશે +5 બરાબર, અને E થી પાછા જાઓ B પાસે તો એ થશે 0. ઓકે, આનું તમે સાદુરૂપ આપો એટલે આ થઈ ગયું -2I2 -2I3 -2I2 -2I3 પ્લસ 2I1 બરાબર -5. આ -2I2 એટલે થશે -4I2 બરાબર, આ થશે -4I3 અને પ્લસ 2I1 બરાબર થશે -5. ઓકે, હવે જેવી રીતે તમે પહેલા અને બીજાનો સરવાળો કર્યો તો એવી રીતે તમે કરો બીજા અને ત્રીજાનો સરવાળો. સમીકરણ 2 અને 3 નો સરવાળો કરતા એટલું પહેલા નોંધી લો, પછી આપણે આગળ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો સમીકરણ 2 અને 3 જે છે એનો સરવાળો, બાકીનું જે છે જે વધારેનું હતું મેં સાફ કરી નાખ્યું. સમીકરણ 2 અને 3 નો આપણે સરવાળો કરવાનો છે. આ સમીકરણ 2 જે મેં રાખેલું છે અને આ તમારું સમીકરણ નંબર 3 છે. આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. પણ એની પહેલા આ બંને સમીકરણને કંઈક વ્યવસ્થિત ફોર્મમાં આપણે લઈને આવીએ, વ્યવસ્થિત ક્રમમાં આપણે લખીએ. જો આ માઇનસ નિશાની સામસામે ઉડાડીએ એટલે સમીકરણ 2 જે છે I1 + 6I2 અને +
2i3 બરાબર 10 થાય. આ સમીકરણ નંબર 2 પણ એનું નવું સ્વરૂપ. ઓકે, પછી સમીકરણ નંબર 3. તો સમીકરણ નંબર 3 માં પણ એવી જ વસ્તુ કંઈક તમને આપેલી છે, બરાબર, પણ બે કોમન કાઢું છું. બે કોમન કાઢીને ભાગાકારમાં લઈ જાઉં છું એટલે સમીકરણ 3 તમારું થશે i1 બરાબર છે -2i2 -2i3 બરાબર -5/2 એટલે 2.5. શું કામ? કારણ કે મેં આ i3 ઉડાડવું છે એટલા માટે મેં આ પ્રોસેસ કરી. આને આપો સમીકરણ નંબર 3 બરાબર. હવે સમીકરણ 2 અને 3 જે છે એનો સરવાળો તમે કરો એટલે આ થઈ જશે તમારે 2i1 બરાબર. આમાંથી આ જાય એટલે +4i2 આ કટ થઈ ગયું અને બરાબર અહીંયાથી 10 માંથી અઢી જાય એટલે 7.5. હવે 2i1 ની કિંમત આપણે લઈ આવ્યા હતા 5/2 +4i2 બરાબર 7.5. આ 2 અને 2 કટ થઈ જાય એટલે 5 ને મોકલો ઓલી બાજુ એટલે 4i2 બરાબર 7.5 માંથી 5 જાય એટલે 2.5 એટલે કે 25 અને 25 ના ભાગ્યા 4 ને નીચે લઈ જાવ એટલે 25 ના ભાગ્યા 40 એટલે 5 5 અને 8 5 એટલે તમને i2 ની જે કિંમત છે એ મળશે 5/8. હવે i1 અને i2 ની બંનેની કિંમત તમારી પાસે છે એને કોઈ એક સમીકરણ નંબર 3 માં તમે મૂકો એટલે તમને i3 જે છે એની કિંમત મળી જશે 5/18 જેવી કંઈક મળે છે. પણ હવે એ દાખલો તમે કરી શકો છો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બી આવા દાખલા આવે તો જેટલી તમને લૂપ આપી હોય લૂપની ગણતરી કરી અને i1 i2 અને i3 ની કિંમત ગોતવાની હોય છે. ઓકે, ગણતરી માટે ખૂબ જ લાંબો પ્રશ્ન છે પણ 2-3 વાર તમે ગણતરી કરશો એટલે 4 માર્કમાં પૂછાઈ 3 માર્કમાં પૂછાઈ શકે એવો આ પ્રશ્ન છે એટલે ખાસ કરીને જોજો.